ભાઈ સાબ એ બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને આપણે ભાઈ ચાલવા માટે આવી ગયા છે. આજે વ્લોગ લાંબો નથી કરવો કેમ કે આજે એથર રિસ્તારે છે ને સર્વિસ કરાવવા જવાનું છે કેમ કે આજે ને આજે આપણે પાછી લઈ લેવાની છે. આજે છે ને મિત્રો ભાઈ પગમાં કંઈક નસ ખેંચાય છે બધી કેમ કે કાલે રવિવારે એક રજા રાખી હતી ને, કાલે આખો દિવસ હું ચાલ્યો જ નહોતો. આજે ચલાતું નથી તો હું અહીં નીચે બેસી ગયો છું ઘડીક અને ભાઈ આજે નહીં ચાલી શકાય ભાઈ, બહુ એટલે બહુ પગ ખેંચાય છે, બધી નસો ખેંચાય છે. वो आ गया, देखो देखो वो आ गया. ભાઈ સાહેબ આજે ગ્રાઉન્ડમાં મને બહુ બધા મિત્રો મળ્યા હતા. ઘણા બધા મિત્રો મને ઓળખી ગયા હતા કે આ મિલનભાઈ છે, આઈ થિંક મારા ક્લાસમેટ હશે અથવા આપણે આજુબાજુના ગામના હશે. મને કે આ મીઠાઈવાળા મિલનભાઈ છે. મેં કીધું હા ભાઈ બરોબર છે. એ કે તમે બ્લોગ બનાવો છો? મેં કીધું હા હું બ્લોગ બનાવું છું. તો ભાઈ કે ગ્રાઉન્ડનો એ બ્લોગ બનાવી લેજો ને અમારો બ્લોગ બનાવી લેજો. તો હું એ લોકોની આમાં આ ક્લિપ મૂકીશ. આ બધા મારા મિત્રો છે, તમે જોજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને ઓળખી ગયા અને ચેનલ સબસ્ક્રાઈબ. તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ સવારના વાગી ગયા છે 9:30. મિત્રો હું 9:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે ભાઈ સવારે આપણે વોકિંગ કરવા ગયા હતા ને તો બધી સ્નાયુ કહેવાય ને નસ બધી બહુ ખેંચાવા માંડી હતી. કારણ કે ગઈકાલે રવિવારે છે ને ભાઈ એક દિવસની રજા રાખી હતી કે ભાઈ એક દિવસ આપણે આરામ કરીએ, પણ હકીકતમાં ચલાણું નહીં, 3000 સ્ટેપ જ ચાલી શક્યો. ફટાફટ ઘરે પાછો આવી ગયો અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો મિત્રો આજે આપણે આ બ્લોગમાં એથર રિસ્તા એસ આપણી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એની ફર્સ્ટ સર્વિસ આવી છે. તો એ ફર્સ્ટ સર્વિસ છે ને 5000 કિલોમીટરે હોય છે. તો હજી 4400 કિલોમીટર આપણી ગાડી ચાલી છે, પણ આપણી ગાડીમાં એસેસરી કરાવવાની છે, સર્વિસે આરઓર કરાવી લેવાની છે અને નંબર પ્લેટ પણ લગાવી દેવાની છે. અને આપણી ગાડીમાં જે નંબર શું આવ્યા છે ને એ પણ તમને બતાવવાના છે. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વિરાંશ અહીંયા શું કરી રહ્યો છે આપણે બતાવી દઈએ બધા સબસ્ક્રાઈબરોને. હાય વિરાંશ. હાય ભાઈ, શોર્ટ વિડીયો જોવે છે. ચાલો પૂનમ, ચાલો બાપા સીતારામ, મમ્મી બાપા સીતારામ અને પપ્પા. ચાલો તો આપણે છે ને ભાઈ અત્યારે ગાડીની સર્વિસ માટે જાઉં છું અને પપ્પા એમ કે છે મારી દવા બદલાવતા હોય ને દુકાન માટે બધો સામાન લેતો હોય, ઘણા બધા કામ મળી ગયા છે. જેટલા કામ પૂરા થાય એટલા કરશું, બાકી આપણે ગાડી તો સર્વિસ કરાવવાની જ છે. મિત્રો ઓલ સેટ, ગાડી પણ ઓલ સેટ છે ભાઈ. સાફસૂફ તો હવે ધોવાની જ છે, એ સર્વિસ સેન્ટર છે એટલે હું એને અત્યારે ધોતો નથી. તો ગાડી સ્ટાર્ટ કરું અને જો ભાઈ 10:09 થઈ છે આજની તારીખમાં અને ફૂલ ચાર્જ છે ઝીપ મોડમાં. અત્યારે હું ઝીપ મોડમાં ચલાવીને આવીશ. 4413 કિલોમીટર અત્યારે ચાલી છે. હવે જોજો અહીંયાથી 15 થી 17 કિલોમીટર આપણું સર્વિસ સ્ટેશન છે. જોજો આ ગાડી કેટલી બેટરી ખાય છે હું તમને આજ બતાવું. આપણે છે ને ભાઈ નંબર પ્લેટ પણ ગાડીમાં મૂકી દીધી છે. આ ગાડીની નંબર પ્લેટ તો આવી જ ગઈ છે મિત્રો, બસ એને લગાડવાની બાકી હતી. અને ભાઈ આજે અહીંયા નંબર પ્લેટ લાગી જવાની છે મિત્રો. અને શું નંબર આવ્યા છે ને જોજો ભાઈ, આપણે લકી નંબર આવ્યો છે ભાઈ. મિત્રો એથર રિસ્તાની બધી એસેસરી છે. આજે આપણી ગાડીમાં એસેસરી લાગી જાય ને બધી જેન્યુઅન એસેસરી છે, ઓરિજિનલ મંગાવી છે બધી. ઓડિશાથી આવી છે મિત્રો, કેટલા 1000 કિલોમીટર દૂરથી ઓડિશાથી આ એસેસરી આવી છે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણા વ્લોગ ડેઈલી આવવાના છે ને દરરોજ સવારે 8 વાગે આપણા વ્લોગ આવી જાય છે. તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરી. જો મિત્રો આ આરોર થયો છે, હું આવું એમ કરે છે એટલે તારે ન આવવાનું હોય ત્યાં. ના રહેવા દે, તું ન આવતો. વિરાંશ અત્યારે આરોર થયો છે, હું એને કાંટો મરાવતા આવું અને પછી આપણે એથરની સર્વિસ કરાવવા માટે જાય. મિત્રો આ ગાડીની બધી એસેસરી આપણે લઈ લીધી છે અને ગાડીમાં મૂકી દીધી છે. હવે આપણે જઈએ ભાવનગર. મિત્રો ફાઇનલી હું છે ને ભાઈ એથરના સર્વિસ સેન્ટરે પહોંચી ગયો છું. પાછળ જોઈ શકો છો. તો આ સર્વિસ સેન્ટર આપણે ગાડી સર્વિસમાં આપવાની છે. મારી ગાડી અહીંયા પડી છે, તો હવે જોઈએ કેટલો સમયગાળો લાગે છે અને શું સમય લાગે છે બધું હું તમને આ બ્લોગમાં બતાવીશ. ચેનલ ઉપર બને રહેજો. મિત્રો સર્વિસમાં એક ગાડી પડી છે ભાઈ, સર્વિસમાં દેવા જાય છે ગાડી. એ ગાડી દઈ દો ને પછી તમારી ગાડી લઈ લો. આપણી ગાડી જો અહીં મૂકી છે, હમણાં આવશે ને ભાઈ મેહુલભાઈ, એ હમણાં આવીને આપણી ગાડી હેન્ડ ઓવર કરશે. તો હવે આપણે એ ભાઈ છે ને ગાડી સર્વિસમાં એટલે કે ધોવા માટે દેવા ગયા છે. હવે આવે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ. તો મિત્રો આપણી ગાડી અંદર આવી ગઈ છે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભાઈ છે ને ભાઈ અહીં મિત્રો રેન્ક ઉપર ગાડી ચડી ગઈ છે અને હવે છે ને ગાડી સર્વિસ થશે અને પછી એસેસરી પણ લાગશે. અને પાછળનો આ પડ્યો ખુલે છે. તો ભાઈ કન્વેર ઉપર આપણી ગાડી ચડી ગઈ છે અને ભાઈ એકદમ પરફેક્ટ રીતે બધું સોલ્યુશન લઈ રહ્યા છે. અને અહીંયા સર્વિસ સેન્ટરની એક ખાસ ખૂબી છે કે બધા લોકો પૂરતું ધ્યાન આપે, બધા વ્યવસ્થિત લોકો, બધા મજા આવે. એવું નહીં કે ભાઈ તમે ગાડી મૂકીને વૈયા જાઓ પછી સર્વિસ થાય, એવું નહીં. તમે અહીંયા સાથે હો ને તો પણ ગાડી સર્વિસ થાય છે. અને બધા આ બધી આપણી ગાડીની એસેસરી છે મિત્રો. અને આ બધા એના નટ બોલ છે. જો આ મિત્રો સીટ કવર છે
આ આપણી ગાડીના નંબર છે. નંબર શું? તો મિત્રો ગાડી તો સર્વિસ થાય છે, સાથે સાથે ભાઈ મેહુલભાઈ આપણને બધી વસ્તુ સમજાવતા જાય છે કે આમાં આ રીતે હોય, આમાં આ રીતે હોય, તો બધું સમજતા જાય છે અને ગાડી સર્વિસ થતી જાય છે. તો અહીંયાનું જો આ હેન્ડલ કાઢ્યું છે મિત્રો, અને હવે અહીંયા છે ને એનું સામે જે ગાર્ડ પડ્યું છે એની પાછળનું બેક ગાર્ડ અહીંયા લાગશે, અને આ કંઈક અંદરનો આવો ભાગ છે અંદર. આ એનું મેઇન ECU CPU જે જોઈએ આવડવા છે, અને અહીંયા બેટરી આવે છે અહીં નીચે. મિત્રો આપણે જે એસેસરી મંગાવીને ભાઈ આ પાછળનું જે ગાર્ડ બેસે રિયર ગાર્ડ કહેવાય ને, રિયર ગાર્ડ બેહાર્યું ને ભાઈ, આ ભાઈ નો હોત ને તો આ ફિટ થવું મુશ્કેલ હતું ભાઈ. અને એકચ્યુઅલી મિત્રો આ આફ્ટર માર્કેટ છે, આ લોકોના અંડરમાં નથી આવતું, પણ આ ભાઈએ જે મહેનત કરી અત્યારે ભાઈ સલામ. મિત્રો હવે છે ને આગળનું ગાર્ડ લગાડવામાં આવે છે, અને ગાડી હવે વોશિંગ માટે જાય છે મેહુલભાઈ લઈને. બાકી બધું ઓલ સેટ છે, હમણાં આવશે સર્વિસ કરાવીને. ચાલો મિત્રો ભાઈ આજે ગાડી સર્વિસ કરાવવા આવ્યા, પણ આપણી ગાડીમાં કાંઈ સર્વિસ કરવા જેવું છે નહીં ભાઈ. એના સર્વિસ મેનેજર કહે છે ગાડી એકદમ અપ ટુ ડેટ છે. હવે નેક્સ્ટ ટાઈમ કંપની કહેશે ને ત્યારે આપણે સર્વિસ કરાવવાનું છે. તો ભાઈ સારી વાત કહેવાય કે ભાઈ પૂનમે ને ભાઈ મેં બધા વ્યવસ્થિત ગાડી ચલાવી છે. એ વિરાંશનો ફોન આવ્યો છે ઘરેથી, તો એમ કે પપ્પા 2 ઇલેક્ટ્રિક લાવજો. કેટલી ઇલેક્ટ્રિક લાવવો? એક કોની? અને તું શું ખાય છે બતાય તો. ओ भाई साहब ये क्या है? મઠ્ઠો ખાય છે. મુહૂર્ત કરી નાખ્યું છે ભાઈ વિરાંશે આજે આપણી દુકાને. આમ કરતો ચલો બાય બાય એમ બોલો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી મને રજા આપો. બાય બાય એમ કરો. મોરિયાભાઈ બોલે ને એમ બોલ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કે બાય બાય બોલ. બાય બાય. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી છે ને ભાઈ વોશિંગ થઈને આવી ગઈ છે, અને પડીઓ પણ લગાડી દીધો છે. જેને શું કહેવાય પડીએ? બેલ્ટ કવર પણ લગાવી દીધું છે. અને ભાઈ શોરૂમના ઓનર એટલે કે ભાઈ મલયભાઈ પણ આવી ગયા છે. મલયભાઈનું કામ છે આને બેટરીનું શું કહે સોફ્ટવેરનું, હા બેટરીનું સોફ્ટવેરનું કામ મલયભાઈનું છે. હવે આની અંદર કંઈક લેપટોપ લગાડશે અને કંઈક સેલ મેનેજ કરશે એવું કંઈક કીધું મને. અને ભાઈ આપણે એસેસરી પણ લગાડી દીધી છે. બેક રેસ્ટ ભાઈ એથર રિશ્તાનો આ હિસાબ દેખો ભાઈ, આ લગાડવાનું બાકી રહી ગયું હતું, અત્યારે લગાડી રહી છે. હવે આ લેપટોપ લગાડી રહ્યા છે ફાઇનલી મલયભાઈ. હવે મલયભાઈ તમે શું કામ કરો? હા તો મલયભાઈ અત્યારે બેટરીની હેલ્થ ચેક કરે છે અને સેલ પણ ચેક કરી રહ્યા છે. તો મલયભાઈનું કહેવાનું એવું છે કે બેટરી કેટલી બેલેન્સ છે અને કેટલી ડિસ્ચાર્જ છે એ આના લેપટોપમાંથી ખ્યાલ આવી જશે. ભાઈ સાહેબ લેપટોપ ભાઈ નેક્સ્ટ લેવલનું કામ કરી રહ્યું છે. પેરેલલ ચેક થાય છે અત્યારે. પેરેલલ એટલે શું હું તમને બતાવું મિત્રો. જેટલી બધી સ્વિચો આપી છે ને આ બધી સ્વિચો અહીંયાથી ઓન ઓફ કરીને આમાં યસ અને નોનું બતાવશે કે ભાઈ ઓકે છે કે નથી, બધું આમાં બતાવે છે ભાઈ. એડવાન્સ ટેકનોલોજી ભાઈ સાહેબ. ભાઈ મલયભાઈ અત્યારે જે કામ કરે છે ને ભાઈ એ જોઈને તો ભાઈ દિમાગ ચકરાઈ જાય ભાઈ. એડવાન્સ ટેકનોલોજી ભાઈ, જેટલી સ્વિચો છે, જેટલી એની અંદર જેટલી વસ્તુ એડ કરી છે એની બધી વસ્તુ લેપટોપની અંદર બતાવે છે, અને એને ઓન ઓફ કરીને એને ટચ કરીને બધું ચેક થાય છે, અને બેટરી પણ એમાં બતાવી દે કે કેટલી હેલ્થ છે ભાઈ. બધું નોર્મલ છે, એકદમ કમ્પ્લીટ છે એવું કહેવાનું થાય છે લેપટોપ વાળા. તો ફાઇનલી એટલે આપણે છે ને ભાઈ સર્વિસ સેન્ટરેથી આપણે શોરૂમે આવી ગયા છે ભાઈ. કેટલી બધી ગાડીઓ પડી જો ભાઈ, નેક્સ્ટ લેવલ. ડિલિવરી પણ એટલી જ છે. પણ મિત્રો આપણે અહીંયા એટલા આવ્યા છીએ કે આપણે છે ને ભાઈ અહીંયા નંબર પ્લેટ લગાડવાની છે ગાડીમાં. આપણી એથર રિશ્તા જો ગાઈસ ચેક કરો ભાઈ, એથરના શોરૂમ ભાવનગરની અંદર. એ મિત્રો છે ને ભાઈ અહીંયા ચાર્જર હતું ને તો ચાર્જિંગમાં મૂકી દીધી છે ગાડી, અને આવડવા છે ને ભાઈ ફાસ્ટ ચાર્જર છે. ગાડીની અંદર છે ને ભાઈ આવી મોટર આવે છે જો. આ કંઈક ગાડીની બોડી ચેસીસ છે જુઓ. તો ગાઈઝ નંબર અત્યારે નહીં બતાવું, લાસ્ટમાં બતાવીશ. પણ જો આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. Many hours later. ભાઈ ફર્સ્ટ રિએક્શન જો ભાઈ, છોકરા કેટલા ખુશ થઈ ગયા. વાવ મોરિયન કેવું લાગ્યું તને? વાવ નંબર હું તમને કાલે બતાવીશ. વાય મોરિયન મજા આવી? જો આ તારી ફેવરેટ વસ્તુ આવી ગઈ. વાવ વિરાજ તને ગમ્યું? તને શું ખબર પડી આમાં શું કરાવ્યું? એસેસરી કરાવી.
મિત્રો આ બધો સામાન હું લેતો આવ્યો છું ભાવનગરથી અને વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો હતો. જો બહુ કામ હતું ને એટલે કાંઈ વિડીયો શૂટ ન થયો. માથું એટલું દુખવા માંડ્યું હતું મિત્રો, એટલી ગરમી ને તડકો ને બધું એટલું છે ને ભાઈ, પોલ્યુશન ને બધું ભાઈ, વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો તો. કામ જ એટલું હતું. ફાઇનલી ઘરે આવી ગયો ને અત્યારે વાગી ગયા છે ભાઈ 5:30 કે 5:45 થઈ ગયા છે ભાઈ. ફૂકા નીકળી ગયા. અને આનો છે ને ભાઈ એસેસરીનો વિડીયો ભાઈ, આની પછીનો નેક્સ્ટ વ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. હવે આપણે જવું છે ભાઈ, થાકી ફૂલ ગયો છે પણ રનિંગ કરવા જવું છે. ચાલો કન્ટિન્યુ. આ કે પપ્પા તમારી ગાડી ધોઈ દો એમ કહે છે. જો મારી ગાડી નથી ધોવી, પાણી ઢોળે છે જો કેટલું. તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને ભાઈ વોકિંગ કરવાનો સમય આવી ગયો છે. અને આ જો એ હીરો તોફાન નહીં. અને જો મિત્રો ભાઈ અહીંયા રમે છે. જો પાણી ચાલુ કર્યું છે ને તો પાણીથી એટલું પાણીનો બગાડ કરે છે ને ભાઈ. મિત્રો ફરી એકવાર નીકળી ગયો છું એક મસ્ત મજાના વ્યૂ સાથે. મારી પાછળ જો આમ સંધ્યાનો કેટલો મસ્ત વ્યૂ આવ્યો છે તમે જો ભાઈ. અને ભાઈ અત્યારે 6 વાગી ગયા છે અને હું ઓન ધ વે ભાઈ અત્યારે વોકિંગ કરવા માટે નીકળી ગયો છું. મિત્રો ભાઈ આજે આપણે હેથર રિશ્તાની સર્વિસ કરાવી ભાઈ, ફૂલ ડે. આજે એટલા બિઝી હતા ને ભાઈ, આમ કહેવાય ને શેડ્યુલ એટલું ટાઈટ હતું ને ભાઈ. એ કામ કર્યા પછી બીજું બજારમાં કામ હતું ને ભાઈ, એનો બ્લોગ જ શૂટ ન કરી શક્યો. અને ભાઈ ફટાફટ ઘરે આવ્યો કેમ કે આજે ચાલવાનું હતું. 1 કલાક હજી આપણે ચાલવાનું બાકી હતું તો ભાઈ કીધું ચાલો ફટાફટ. તો આજે 6 વાગ્યા છે, 8 વાગ્યા સુધી ચાલવાનું છે ભાઈ. એટલો થાકી ગયો છું ને ભાઈ, વાત ન પૂછો. તો પણ સનસેટ થવા જઈ રહ્યો છે. હું એનો વ્યૂ બતાવું મિત્રો ભાઈ, નેક્સ્ટ લેવલનો વ્યૂ છે ભાઈ. મિત્રો ચાલતો ચાલતો આજે છે ને ભાઈ બજરંગદાસ બાપાની મઢીએ પહોંચી ગયો છું. પણ આજે અત્યારે જાઉં છું, હજી થોડુંક આગળ ચાલવું છે. રિટર્નમાં આપણે અહીંયા ઊભા રહીશું. મિત્રો રાઈટ 1 કલાક એટલે કરદેજ પહોંચી ગયો. 4 કિલોમીટર 4 કિલોમીટર ચાલ્યો, 4 કિલોમીટર રિટર્ન પાછો ઘર થાઉં છું. 2 hours later. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ભાઈ. અને ભાઈ આજે તો છે ને ભાઈ 1 થી 1.5 કિલોમીટર તો દોડ્યો ભાઈ. જબરજસ્ત દોડવાનો પરસો રેપ જેપ થઈ ગયો હતો ભાઈ. પહેલી વાર દોડ્યો મિત્રો, કેમ કે કળનો દુખાવો છે ને ભાઈ, સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે. તો ભાઈ દોડવાની ના પાડી છે પણ તોય દોડ્યો જીગર કરીને. અને ભાઈ મજા આવી છે ભાઈ નેક્સ્ટ લેવલની. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. આની પછીનો નેક્સ્ટ વ્લોગ તમને જોવા મળશે. હેથરની અંદર આપણે શું નવું કર્યું ભાઈ, આની પછીના નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. અને આ મિત્રો આ ડેલી વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.